હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવવાની છે બચી હોય રોટલીમાંથી નાસ્તો બનાવવાનો છે. તો આપણે ઘણીવાર એવું થતું હોય કે રોટલી વધારાની ઘરમાં બની જતી હોય છે. તો એ રોટલીને આપણે આજે ઉપયોગ કરી લેવાનો છે. એકદમ સરસ મજાનો એવો નાસ્તો બનાવવાનો છે જે બાળકોને તમે સવારમાં લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટ માટે પણ બનાવી શકો છો. તો વિડીયો જરૂરથી જોજો. એકદમ સરસ મજાની એવી આજે આપણે રેસીપી બનાવવાની છે. 1 ચમચી તેલમાં જ બનીને તૈયાર થઈ જશે. તો વિડીયો જરૂરથી જોજો. તો અહીંયા મેં 2 લીલા મરચાં લઈ લીધા છે, સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીની ઝીણી સમારીને લીધી છે, સાથે 5-6 રોટલીને મેં આ રીતના મિક્સર જારની અંદર ક્રશ કરી લીધી છે. એકદમ ઝીણી આપણે નથી કરવાની, મીડિયમ રાખવાની છે. અને સાથે 3 મીડિયમ સાઇઝના બટાકા બોઇલ કરીને લઈ લીધા છે. તો હવે આપણે બરાબર એનો લોટ બાંધી લેવાનો છે. તો બધું મિક્સ કરી લઈશું. તો અહીંયા મેં લીલા મરચાં, ડુંગળી ઝીણી સમારેલી, રોટલીનો ભૂકો અને 3 બટાકા લીધા છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. રોટલીમાં ઓલરેડી મીઠું હોય છે એટલે આપણે બટાકાના ટેસ્ટ પૂરતું જ લેવાનું છે. એની અંદર આપણે સફેદ તલ નાખી દઈશું, ધાણા જીરું પાવડર નાખી દઈશું, સાથે હળદર પાવડર નાખી દઈશું અને લાલ મરચું પાવડર પણ થોડું નાખી દઈશું. આગળ આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે લાલ મરચું પાવડર થોડુંક ઓછું નાખવાનું છે. અને અહીંયા મેં આમચૂર પાવડર લઈ લીધું છે. એકદમ સરસ એવો આપણો નાસ્તામાં ખટમીઠો એવો ટેસ્ટ આવશે. અહીંયા તમે દળેલી ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો છો. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે અને બરાબર આ રીતે મસળીને લોટ બાંધી દઈશું. તો તમારે અહીંયા પાણીની જરૂર બિલકુલ નહીં પડે. આ રીતના બટાકાને બરાબર મસળશો એટલે એની અંદરથી જ લોટ બંધાઈ જશે. એટલે અહીંયા આપણે પાણીની બિલકુલ પણ જરૂર નહીં પડે. અને બરાબર મસળીને આ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આપણો લોટ બંધાઈ ગયો છે. તો આ રીતના આપણે એક મોટો લો બરાબર કરી લઈશું ભેગું કરીને. તો હવે આપણે એની ટિક્કી બનાવવાની છે. તો આપણે હાથની અંદર થોડુંક તેલ લગાવી લઈશું જેથી કરીને બટાકાની ચીકાશના લીધે હાથમાં ચોંટે નહીં. હવે આપણે જે રોટલીનો લોહો લઈએ છીએ એના કરતાં થોડોક નાનો લઈને આ રીતના આપણે દબાવીને તમે જોઈ શકો છો કે જે આપણે ટિક્કી બનાવી છે એ રીતના બનાવી લેવાની છે. આ રીતના આપણે બરાબર એને કરી લઈશું. તમે આનાથી પણ થોડી હજી પાતળી રાખવી હોય તો પણ રાખી શકો છો. તો આ જ રીતથી આપણે બધી ટિક્કીને બનાવી લેવાની છે. હવે આપણે એને સેલો ફ્રાય કરવાની છે. તો અહીંયા મેં એક પેનમાં 1 ચમચી જેટલું જ તેલ લીધું છે. અહીંયા આપણે નાસ્તો આટલા જ તેલમાં બનીને તૈયાર થઈ જશે. આપણે બીજું કોઈ વધારાની તેલની પણ જરૂર નહીં પડે. તો અહીંયા જેટલી એક સાથે આવે એટલી ટિક્કીને આપણે ગોઠવી દઈશું. અહીંયા તમે આ રીતે ફ્રાય કરતી વખતે તમારી જો બ્રેડનો કે તમારી એ ભૂક્કામાં પણ અંદર રગદોળીને તમારે બનાવવું હોય તો પણ બનાવી શકો છો. આપણે ટોસ આવે છે એનો ભૂકો કરીને પણ તમે ઉપર લગાવી શકો છો અને આ રીતના પણ તમે ડાયરેક્ટલી ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો. તો તમે 5-6 મિનિટ જેવું રાખશો એટલે એક સાઈડથી આ રીતના થોડીક કડક એવું થવા મળશે. એટલે આપણે એને બધાને આ રીતના સાઈડ ચેન્જ કરી લઈશું. તો બધી જ ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે બધીની સાઈડ ચેન્જ કરી લેવાની છે. અને ગેસની ફ્લેમ અહીંયા મેં ધીમી જ રાખી છે એટલે એકદમ સરસ એવું ધીમે ધીમે કડક થશે આપણો નાસ્તો. તો આ રીતના આપણે બીજી સાઈડથી પણ 5-6 મિનિટ માટે એને ફ્રાય થવા દઈશું. એટલે એકદમ સરસ એવો કડક અને ક્રન્ચી ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ એવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો આપણે બીજી સાઈડથી જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો બીજી સાઈડથી પણ એકદમ સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલરના ટિક્કી થઈ ગઈ છે. તો હવે આપણે બધી ટિક્કીને જોઈ લઈશું. તો હવે આપણે બનીને તૈયાર થઈ જાય છે તો એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને બધી ટિક્કીને આ રીતના આપણે સેલો ફ્રાય કરી લેવાની છે. તો એકદમ સરસ એવી આપણી ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે વધેલી રોટલીમાંથી એકદમ સરસ મજાનો એવો નાસ્તો બનીને તૈયાર થાય છે. તો તમે
બાળકોને પણ આ સવારમાં લંચ બોક્સમાં બનાવીને પણ આપી શકો છો અને બ્રેકફાસ્ટમાં બનાવવું હોય તો પણ બનાવી શકો. એકદમ આસાનીથી બની જાય છે અને આમાં તેલની પણ બિલકુલ વધારે જરૂર નથી પડતી. એટલે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. તો તમે જરૂરથી એનો ટ્રાય કરજો. અને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.